चलो तो આપણે દ્રવ્ય અવસ્થા ક્રેશ કોર્સ લેક્ચર નંબર 2 માં આગળ વધીએ તો વાસ્તવિક વાયુથી આદર્શ વર્તણૂકથી વિચલન આદર્શ વર્તણૂકથી વિચલન એટલે વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન પહેલા તો आदर्श वायु कोने कहेवाय आदर्श वायु जे वायु PV = nRT નું પાલન કરે अथवा वायुना બધા જ નિયમોનું પાલન કરતો વાયુ એને આદર્શ વાયુ કહેવાય જે વાયુ PV = nRT નું પાલન કરે જે વાયુ માટે PV = nRT થાય આદર્શ વાયુ કહેવાય वास्तविक वायु એટલે रियल गैस जे वायु माटे PV ≠ nRT હોય એટલે જે વાયુ PV = nRT નું પાલન ન કરે અથવા જે વાયુ વાયુના નિયમોનું દરેક તબક્કે પાલન કરતો ન હોય તેવા વાયુને વાસ્તવિક વાયુ કહેવાય बराबर અને હકીકતમાં તો આદર્શ વાયુ જેવું શક્ય નથી આદર્શ વાયુ અમુક કન્ડિશનમાં જ શક્ય બને બાકી આદર્શ વાયુ જેવું શક્ય નથી બરાબર એટલે આપણે જે બધા વાયુ વાસ્તવિક વાયુ જ જોઈએ છીએ હવે આપણે પેલા દબાણની અસર જોઈએ વાયુનું આદર્શ વર્તણૂક થી વિચલન वायुનું आदर्श वर्तणूकથી વિચલન એમાં દબાણની અસર તો આદર્શ વાયુ માટે આપણે હમણાં કીધું એ મુજબ આદર્શ વાયુ માટે તો કે PV = nRT અને PV by nRT PV by nRT = 1 થાય જે વાયુ માટે PV by nRT = 1 એ આદર્શ વાયુ અહીં PV by nRT = Z મુકતા તો Z = 1 જે વાયુ માટે Z બરાબર 1 થાય આદર્શ વાયુ કહેવાય અહીં Z ને દબનીય અવયવ કહેવાય દબનીય અવયવ કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર અને વાસ્તવિક વાયુ અથવા બિન આદર્શ વાયુ તો વાસ્તવિક વાયુ तो बीन आदर्श नॉन आइडियल गैस बीन आदर्श वायु तो PV ≠ nRT એટલે PV by nRT not equal to 1 PV by nRT not equal to 1 એનો અર્થ એવો થાય Z less than 1 કે Z greater than 1 હોઈ શકે બિન આદર્શ વાયુ માટે હવે આપણે આવા વાયુઓ જે છે એનો એક ગ્રાફ દોરીએ તો ક્યારે એમાં દબાણની અસર શું થાય તો અહીંયા દબાણની અવયવ Z PV by nRT આ Z વર્સિસ આ P નો આલેખ દોરતા દબાણની અસર તો અહીંયા આપણે 1 મૂલ્ય રાખ્યો 1 તો આ ત્રુટક રેખા જે છે आ Z = 1 आदर्श वायु માટે ત્રુટક રેખા છે આદર્શ વાયુ માટે એવું સૂચવે કે દબાણના દરેક તબકે એનો PV by nRT નો ગુણોત્તર એક જ રહે એટલે કોઈ પણ દબાણની હોય આદર્શ વાયુ તરીકે જ વર્તે પરંતુ હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુ માટે તો હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુ માટે આ પ્રમાણેનો ગ્રાફ મળેલો છે હાઇડ્રોજન કે હિલિયમ માટે હા तो आ ग्राफ શું સૂચવે તો હાઇડ્રોજન અને હિલિયમ જે દબાણ વધે એનો Z વધે દબાણની અવયવ અને દબાણની અવયવ Z અને કમ્પ્રેસિબિલિટી વાયુની દબાણીયતા વ્યસ્ત સંબંધ ધરાવે જેમ દબાણની અવયવ વધે Z વધે એમ વાયુ ઓછો કમ્પ્રેસિબલ Z વધે વાયુ કોમ્પ્રેસ ઓછો થાય Z ત્યારે જ વધતો હોય કે વાયુમાં આંતરાળીય આકર્ષણ બળ અવગણી શકાય તેવું બળ હાઇડ્રોજન હિલિયમ
નાના કદના વાયુ છે એટલે એમાં એ છે આંતરાણીય આકર્ષણ બળ અવગણી શકાય તેવું હોય, બરાબર. નાના કદના વાયુ છે એટલે આંતરાણીય આકર્ષણ બળ ઓછું હોય એટલે એને દબાણ આપો તો વધુ નજીક જવાના નથી, કારણ કે એ ઓછો છે તો કમ્પ્રેસિબલ ઓછા હોય, એના માટે ઓલવેઝ z ગ્રેટર ધેન 1 માનવું પડે છે. જો અહીંયા તમે જોઈ શકો. હવે આ જે છે N2 વાયુ માટે છે, મિથેન વાયુ માટે, CO2 વાયુ માટે. તો આ ગ્રાફ શું સૂચવે? તો N2 મિથેન CO2 તમે જોઈ શકો નીચા દબાણે આ N2 મિથેન CO2 માટે, N2 મિથેન CO2 માટે, N2 મિથેન CO2 માં નીચા દબાણે અહીંયા તમે જોઈ શકો z less than 1 માલુમ પડે, z less than 1 ત્યારે એમ કહેવાય કે આદર્શ વાયુ કરતા વધુ દબાણની. N2CH4CO2 માં નીચા દબાણે z less than 1 હોય તે આદર્શ વાયુ કરતા વધુ દબનીય એટલે કમ્પ્રેસિબલ, એટલે જેનો z less than 1 એ આદર્શ વાયુ કરતા વધુ દબનીય હોય. અને તમે અહીંયા જોઈ શકો છો જો ઊંચા દબાણે આ દબાણ વધ્યું એમ z greater than 1 થયો. ઊંચા દબાણે z greater than 1 એનો અર્થ એવો થાય ઊંચા દબાણે તે આદર્શ વાયુ કરતા વધુ ઓછા દબનીય હોય, આદર્શ વાયુ કરતા ઓછા. z greater than 1 તો આદર્શ વાયુ કરતા ઓછા દબનીય, z less than 1 તો આદર્શ વાયુ કરતા વધુ દબનીય. એટલે એનો અર્થ એવો થાય નીચા દબાણેમાં આંતરાણીય આકર્ષણ બળ હોવાને કારણે કમ્પ્રેસિબલ થાય, પણ એક સમયે પછી એટલા નજીક આવી જાય ઊંચું દબાણ ગમે તેટલું આપો, બરાબર છે, પણ એ નજીક ન જાય એટલે ઓછા દબનીય હોય, બરાબર. આ દબાણની અસર MCQ તરીકે પણ અગત્યના. આ ગ્રાફ પરથી ને પૂછી શકે કે નીચા દબાણે N2 મિથેન અને CO2 માં કોનો z વધુ ઓછો હોય? તો CO2 માટે જો વધુ મૂલ્ય ડાઉન ગયું છે, વક્ર, બરાબર. અને હાઇડ્રોજન અને હિલિયમ માટે દરેક તબકે z greater than 1 માલુમ પડે છે. એનો અર્થ એવો થાય હાઇડ્રોજન હિલિયમ આદર્શ વાયુ કરતા ઓછા દબનીય. તો આ દબાણની અસર થઈ. અને તમે જોશો તો નીચા દબાણે દરેક નું મૂલ્ય 1 ની નજીક આવે છે. જો z equal to 1 આવે તો એમ કહેવાય નીચા દબાણે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વર્તણૂક હોય. નીચા દબાણે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ હોય, ઊંચા દબાણેમાં વિચલન માલુમ પડે. ત્યારબાદ તાપમાનની અસર. તો વાસ્તવિક વાયુ ની આદર્શ વર્તણૂકમાં વિચલનમાં તાપમાનની અસર આપણે સમજાવવી હોય PV વિરુદ્ધ P નો આલેખ. તો આદર્શ વાયુ માટે ત્રુટક રેખા આ T1 તાપમાન, T2 તાપમાન, T3, T4 greater than T3 greater than T2 greater than T1. આ ત્રુટક રેખા છે આ આદર્શ વાયુ માટે સૂચવે, બરાબર. હવે આ જે છે વાસ્તવિક વાયુ માટે. હવે તાપમાન વધે તો આ જે વક્ર ભાગ ઊંડાણ વાળો ભાગ છે એ ઘટતો જાય. જેમ જેમ તાપમાન વધતું જાય ભાગ ઘટતો જાય ને ઊંચા તાપમાને આ વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વર્તણૂક જેવું હોય. ઊંચા તાપમાને આના માટે તમે જોઈ શકો છો કે જો આ મૂલ્ય
આદર્શ વાયુનું જે છે એ બેનું સરખું આવે છે. તો અહીંયા ઊંચા તાપમાને એની વર્તણૂક આદર્શ વર્તણૂક હોય, નીચા તાપમાને એમાં વિચલન માલુમ પડે. જો બંનેમાં વિચલન માલુમ પડે એટલે એમ કહેવાય ઊંચા તાપમાને આદર્શ વર્તણૂક, અને જે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે તે તાપમાને ક્રાંતિક તાપમાન કહેવાય. જે તાપમાને વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વર્તણૂક હોય, આદર્શ વર્તણૂક હોય તે તાપમાન ક્રાંતિક તાપમાન બોઇલ તાપમાન કહેવાય. ક્રાંતિક તાપમાન નહીં, TB બોઇલ ટેમ્પરેચર, બોઇલ તાપમાન. જે તાપમાને વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વર્તણૂક જેવી હોય એ તાપમાનને બોઇલ તાપમાન કહેવાય, TB. બરાબર. તો બોઇલ તાપમાન, ક્રાંતિક તાપમાન અને ઇન્વર્ઝન ટેમ્પરેચર. બરાબર. આના ફોર્મ્યુલા પણ જોશું. બરાબર. એટલે બોઇલ તાપમાન કોને કહેવાય તો એ આપને ખબર હોવી જોઈએ. જે તાપમાને વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વર્તણૂક હોય તે તાપમાન બોઇલ તાપમાન. દરેક વાયુનું બોઇલ તાપમાન નિશ્ચિત હોય, પણ દરેક વાયુનું બોઇલ તાપમાન સરખું ન હોય. બરાબર. દરેકનું જુદું જુદું હોય. તો હવે આપણે જોયું તાપમાન અને દબાણની અસર ઉપરથી કહી શકીએ કે કોઈ પણ વાયુ આદર્શ વર્તણૂક ક્યારે દર્શાવે? નીચા દબાણ અને ઊંચા તાપમાન એની વર્તણૂક આદર્શ હોય. ત્યારબાદ હવે આ વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલનનું કારણ શું? તો વાસ્તવિક વાયુનું આદર્શ વર્તણૂકથી વિચલન નું કારણ વાયુના ગતિવાદમાં રજૂ થયેલી બે ખોટી પૂર્વધારણા. વાયુના ગતિવાદમાં રજૂ થયેલી બે પૂર્વધારણા ખોટી ઠરેલ. વાયુના ગતિવાદમાં રજૂ થયેલી બે પૂર્વધારણા ખોટી ઠરેલ. એક પૂર્વધારણા એવી હતી કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ નહિવત હોય. વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ નહિવત હોય, જે અવગણી શકાય. એટલે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન નહિવત હોય, જે અવગણી શકાય. અને બીજું, વાયુના કુલ કદની સરખામણીમાં અણુએ રોકેલું કદ કુલ કદની સરખામણીમાં અણુએ રોકેલું કદ નહિવત, જે અવગણી શકાય. આ બે પૂર્વધારણાઓ છે વાયુના ગતિવાદની, એ ખોટી ઠરેલી. બરાબર. આ ધારણાને આધારે કોઈ પણ વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે, પણ હકીકતે વાયુમાં આદર્શ વર્તણૂક જેવું જોવા નથી મળતું. તો એનો અર્થ એવો થાય કે આ પૂર્વધારણા ખોટી ઠરેલી. તો આ પૂર્વધારણામાં સુધારો કરવો પડે, અને આ પૂર્વધારણાનો સુધારો એ વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે કરેલો, અને એના પરથી વાસ્તવિક વાયુ સમીકરણ, વાન્ડરવાલ્સ સમીકરણ આપેલું, PV બરાબર nRT નો સુધારો. બરાબર. એટલે PV nRT નો સુધારો, વાન્ડરવાલ્સ સમીકરણ. તો P માં સુધારો. એટલે વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે શું નોંધેલું કે પાત્રની અંદર વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એમાં મધ્યમાં જે અણુ હોય, મધ્યમાં એના ઉપર અન્ય વાયુના અણુઓનું બધી દિશામાંથી આકર્ષણ હોય, એટલે પરિણામી આકર્ષણ બળ આનું શૂન્ય હોય, પરિણામી બળ શૂન્ય. પણ જ્યારે આ વાયુ
અહીંયા દિવાલ સાથે અથડામણની તૈયારીમાં હોય ત્યારે દિવાલ તરફના અણુઓનું આકર્ષણ ઓછું હોય પણ અંદર ખેંચતું આકર્ષણ બળ હોય, અંદર ખેંચતું આકર્ષણ, વાયુના અણુને અંદર ખેંચતું આકર્ષણ. અણુ એટલે એનો અર્થ એવો થયો વાયુના અણુઓનું આકર્ષણ બળ બધે સરખું નથી હોતું. મધ્યમાં હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય બધી જ બાજુથી. દિવાલ સાથે અથડામણની તૈયારીમાં હોય ત્યારે દિવાલ તરફના અણુનું આકર્ષણ બળ ઓછું પણ અંદર ખેંચતું આકર્ષણ બળ ઓછું, આકર્ષણ બળ વધુ હોય. એટલે અણુ છે ને મુક્ત રીતે અથડાઈ ન શકે. મુક્ત રીતે અથડાય નહીં એટલે એનું પરિણામી એનું જે સાચું જે દબાણ હોય એ નક્કી ન કરી શકાય. હવે તો દબાણ જે છે P, દબાણ એ ઘનતાના સમપ્રમાણમાં હોય. P ચલે છે D અને અહીંયા આ જે ડેન્સિટી છે બરાબર, અંદર અહીંયા દિવાલ તરફના અણુ અને અંદર તરફના અણુની ઘનતાને ધ્યાનમાં લે એટલે P ચલે છે d² કે D ચલે છે 1/v હોય તેથી P ચલે છે 1/v². તેથી P ઇક્વલ ની ચલની નિશાની દૂર કરો તો a/v², જ્યાં a બરાબર આંતરાણવીય આકર્ષણ બળનું માપન સૂચવે. આંતરાણવીય આકર્ષણ બળનું માપન સૂચવે. આકર્ષણ બળનું માપન એ આ જે છે 1 મોલ વાયુ માટે, n મોલ વાયુ માટે, n મોલ વાયુ માટે P n²/v² થાય. બરાબર છે. n નો સ્ક્વેર એટલા માટે અહીંયા દિવાલ તરફના વાયુના અણુ અંદરના વાયુના અણુ આ મોલ એટલે n² લેવામાં આવે. બરાબર. તો આ P બરાબર n²/v². એટલે વાન ડર વાલ્સે સૂચવેલું કે જે દબાણ માપવામાં આવે હકીકતમાં n²/v² જેટલું ઓછું દબાણ હોય એટલે આ ઉમેરવું પડે. તો P નો સુધારો વાન ડર વાલ્સ સમીકરણ તો શું થાય? તો P નો સુધારો જે PV બરાબર nRT માં P બરાબર શું મૂકવામાં આવે? P બરાબર nRT. તો આ PV બરાબર nRT માં આ P બરાબર P પ્લસ n²/v² થાય. હવે V નો સુધારો, તો V નો સુધારો તો વાયુના કુલ કદની સરખામણીમાં અણુએ રોકેલું કદ નહિવત એ અવગણી શકાય એવું કીધેલું. બરાબર. તો હકીકતે જ્યારે આ વાયુના અણુ પોતે ગતિ કરતો હોય ત્યારે પોતાનું જે કદ હોય એના કરતા 4 ગણું કદ રોકતો હોય. બરાબર. પોતાનું જે કદ એટલે હકીકતે મૂવમેન્ટ કરતો હોય ત્યારે પોતાનું જે કદ હોય એના કરતા 4 ગણું કદ રોકતો હોય. તો હકીકતે સાચું કદ મેળવવા માટે એ 4 ગણું જે કદ હોય બાદ કરવું પડે. એટલે V હકીકતે શું હોય? તો એ V જેટલું કદ હોય એમાંથી B જેટલું બાદ કરવું પડે અને n મોલ વાયુ હોય તો NB જેટલું બાદ કરવું પડે. આ તમારું V છે એ સાચું હોય. એટલે V - NB થાય. જ્યાં n વાયુના મોલ થાય, B અસરકારક કદ થાય, એક્સક્લુડેડ કદ, અસરકારક કદ જે 4V જેટલું હોય, 4V જેટલું હોય. બરાબર. એટલે ગતિ કરતો હોય ત્યારે 4 ગણું કદ રોકે જે કુલ કદ હોય એમાંથી બાદ કરવું પડે. આમ V નો સુધારો શું આવ્યો? તો અહીંયા V - NB = nRT. તો આપેલા સમીકરણ વાન ડર વાલ્સ સમીકરણ કહેવાય. P + n²/v², V - NB = nRT. PV બરાબર nRT નો સુધારો. અને વાન ડર વાલ્સ સમીકરણમાં A અને B પરથી જે તે જુદી જુદી કન્ડિશનમાં આપણે શું ફેરફાર થાય એ દર્શાવી શકીએ. એટલે આપણે કોઈ પણ વાયુ આદર્શ વાયુ તરીકે ક્યારે વર્તી શકે? તો પ્રાયોગિક રીતેમાં આંતરાણવીય આકર્ષણ બળ અવગણી નાખીએ તો કોઈ વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ તરીકે લઈ શકાય, નહીંતર કોઈ વાયુ આદર્શ તરીકે વર્તે નહીં. એટલે આ વાન ડર વાલ્સ સમીકરણ થયું. બરાબર છે. P + n²/v², V - NB. અહીંયા આપણે આ A નો એકમ અને B નો એકમ જોતો હોય તો મેળવી શકીએ. તો આ રીતે P બરાબર n²/v² છે. તો હું A ને કરતા બનાવું તો PV²/n² થાય. તો P તમારું વાતાવરણમાં હોય, L તમારું લીટરમાં હોય, N છે એ મોલ છે, મોલ સ્ક્વેર. બરાબર. તો
અહીંયા એનો એકમ શું થઈ જાય? વાતાવરણ લિટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ 2. આ એનો એકમ થઈ જાય, બરાબર. અને બી નો એકમ કેવો હોય? બરાબર, તો આ બી નો એકમ કેવો હોય? NB હકીકતે શું છે? કદ છે. તો B NB છે, તો B V/N થાય. તો V તમારું લીટરમાં હોય, N તમારો મોલ હોય, તો લીટર પ્રતિ મોલ. B લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ B નો એકમ થયો. A અને B ના એકમ પણ આપને આવડવા જોઈએ, બરાબર છે. હવે વાન ડર વાલ્સ જુદી જુદી પરિસ્થિતિમાં વાન ડર વાલ્સ સમીકરણ તો જો P plus an² by v² v minus nb is equal to nRT. હવે આપણે ખૂબ ઊંચા દબાણે અને નીચા તાપમાને, તો ખૂબ ઊંચા દબાણે અને નીચા તાપમાને, તો ખૂબ જ ઊંચા દબાણે અહીંયા દબાણ ખૂબ ઊંચું હોય તેની સાપેક્ષે આને અવગણી શકાય, બરાબર. અને દબાણ ખૂબ જ ઊંચું હોય પરિણામે કદ ખૂબ v ખૂબ ઓછું હોય, બરાબર. NB ને અવગણી શકાય એટલે PV nRT થાય. વાન ડર વાલ્સ સમીકરણ ઊંચા દબાણે ભૂલ થઈ ગઈ આપણી, ખૂબ નીચા દબાણે અને ઊંચા તાપમાને. ખૂબ નીચા દબાણે, તો જો દબાણ ખૂબ જ નીચું હોય, બરાબર, તો કદ ખૂબ જ વધારે હોવાનું, તો આ V ખૂબ વધુ હોય અને અવગણી શકાય. અને ખૂબ જ નીચું દબાણ હોય તો આ જે V છે એ ખૂબ વધુ હોવાનું, તેની સાપેક્ષે NB ને અવગણી શકાય એટલે PV બરાબર nRT થાય. એટલે ખૂબ નીચા દબાણે ઊંચા તાપમાને PV nRT થાય. પણ મધ્યમ દબાણ હોય, મોડરેટ પ્રેશર, તો ત્યારે અહીંયા મધ્યમ દબાણે PV A1 minus A by RTV થાય, બરાબર. મધ્યમ દબાણ હોય ત્યારે PV by RT એટલે આ PV by RT એટલે Z થઈ જાય. Z બરાબર 1 minus A by RTV થાય મધ્યમ દબાણ. અને ઊંચા દબાણે, ખૂબ ઊંચા દબાણે વાન ડર વાલ્સ સમીકરણમાં આપણે જોઈએ તો દબાણ ખૂબ જ ઊંચું હોય, બરાબર. તો કદ આપણે આ 1 મોલ વાયુ માટે બધી વાત કરી રહ્યા છીએ. 1 મોલ વાયુ એટલે અહીંયા n બરાબર 1 લઈ શકાય. તો ખૂબ જ દબાણ ઊંચું હોય તો ત્યારે V કેવો હોવાનો? નીચો હોવાનો. તો ત્યારે આપણે V ખૂબ નીચો હોય અવગણી શકાય નહીં, બરાબર. હવે ખૂબ ઊંચું દબાણ હોય તો ત્યારે V નીચો હોય પણ આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ ઓછું હોય એટલે આમ પરિણામે an²/v² આખું અવગણી શકીએ. પણ આ જે P ખૂબ જ ઊંચું હોય, આ V ખૂબ નીચો હોય એટલે આની સાપેક્ષે NB ને ન અવગણી શકાય. એટલે અહીંયા ઊંચા દબાણે PV minus P equal to RT 1 મોલ વાયુ માટે n બરાબર 1 મૂકી દીધો એટલે PV minus PB બરાબર RT. તો PV is equal to RT plus PB. હવે RT વડે બધાને ભાગતા તો PV by RT આ 1 plus PB by RT
PV by RT Z બરાબર 1 પ્લસ PV by RT. એટલે આમ કહી શકાય ઊંચા દબાણે Z is equal to 1 plus PV by RT થાય વાન ડર વાલ્સ સમીકરણમાં. શું સુધારો? તો આ જે મેં બોક્સ કરેલા છે આ MCQ ખૂબ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ ગયેલા છે. ઊંચા દબાણે Z નું સૂત્ર, મધ્યમ દબાણે Z નું સૂત્ર અને ખૂબ જ નીચા દબાણે અને ઊંચા તાપમાને કેવું હોય તો PV is equal to NRT, 1 મોલ વાયુ હોય તો PV is equal to RT થાય. બરાબર. તો આ વાન ડર વાલ્સ સમીકરણ પરથી આપણે સમજાવી શકીએ કે ઊંચા દબાણે Z greater than 1, નીચા દબાણે Z less than 1 અને ખૂબ જ નીચા મધ્યમ દબાણે Z less than 1, ખૂબ જ નીચા દબાણે અને ઊંચા તાપમાને આદર્શ વર્તણૂક હોય વાયુ. બરાબર છે. આ રીતે વાન ડર વાલ્સ સમીકરણ અને વાન ડર વાલ્સ સમીકરણમાં જુદી જુદી પરિસ્થિતિમાં એમાં Z ના સૂત્ર તો એની આપણે આ ચર્ચા કરેલી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે આ. બરાબર. વ્યવસ્થિત સૂત્રો તૈયાર કરી નાખવાના.